ઊભો થઈને ખાઈ લે હે માથું નહીં ખાવું હું નહીં ખાવું પડીકો કાકા કરે એટલે મોડું થઈ જાય સીધી દવા લઈ આલી ખાતો તો હોય નહીં દવા બવા પડીકો કાકા કરે એ તો ખાવું પડે કોઈને ના ભાવ દવા પી લે હે ને તો ખાઈ લે ખાવું તારે ખાવું નહીં કઈ દે ના નહીં ખાવું તું મરતા ના એ તાર કાકો તો જઈ મારા કાકુ ઘરમાં મારા બાને જુઓ તમારા છોકરાને હટ કરી દે થઈ જા હા તો બોલાવતા આખો ગમે તે કરીને છોકરાને બેઠો કરવો પડશે હા બોલાવી દે પણ પૈસા લે હો હા હા તમે તો મારા છોકરાને જેટલા હમો કરે એટલા પૈસા આલવા તમે ત્યાં ભગવાન બોલાવો ને હમો કરી આલો ખાલી છોકરા લે ભુવાજી હા ઓગો ક માં ભાઈબંધ હ એક ક્રિસ કરીને નામ એનો છોકરો મોઢો પડે તે તમે આવશો ના યાર માર તો આ દિલ્હી બિહાર ને બધું જવાનું યાર તો ભાઈ એનો છોકરો મોઢો પડે એને ઇમરજન્સી તમે આવો તો સારું કહેવાય એટલે યાર સારું હેડો હું આવું હા હા ક્રિસભાઈ હું કહું શું કર્યું હું પેલા ભુવાજીને કહીને આવ્યો એટલે આવું પાઠ તૈયાર કરો જલ્દી પાસ તો રોહી ઘેર તાળું મારીને જી માળા એટલે તું માળા લાવતા છે ચાલશે તૈયાર કરો ને જે હોય બોલો ભાઈ હા બાપલા બાપા નહીં યાર તો ગેસ ત્યાં જમ પડ્યો ને એ તો ખાલી છે પાર્કર શું ના બધા ના આપો તમે તો યાર કોઈ ચોખ્ખું ના આવે યાર બાટલા ખાલી નથી આવો છો તમે પાર્કર તમે આપો શું આવ્યો હા આપે તમે દેખે તો કોણ આવે તો સાહેબ નહીં આવે હા કે નહીં એટલે અવાજ નહીં લે બરાબર સ્ટાર્ટ મારા છોકરો મોઢો પડ્યો ભૂલા બોલાય તમારે ભાઈ આપવું પડશે હા રેડો હમણાં થોડા તૈયાર થઈને આવો હમણાં સ્ટાર્ટ એટલે તમને ખબર જ નહીં તમારા ભાઈનો છોકરો ભાઈનો મોઢો પડે તમને ખબર જ નહીં ભૂલા ભૂલા કેટલું બધું કરાવ્યું આરી એનો બહુ આવું હા રેડો ફાઇનલ આવી ગયું હા હું પેલા બીજા ભાઈને ચકાવું દવા બોલાયા હતા હવે ટોકો વાળો ધવલજી હા આયો એ બે મમ્મા બોલાયા ઓ માં ભાઈબંધનો છોકરો મોઢો પડ્યો ને કિશભાઈ હા હું ભુવાજીને લઈને આવ્યો હા આવો હું આ ભાઈને બોલાતા આવતા હા બોલાતા હળો દનો પાટના ઢાળો હા હા આ બે હવે હેડા તમે આ પેલો છોકરો મોટો પડ્યો ધવલભાઈ ઓહો મોટી જાય લેડો આપણો કાઢા પાટા લેડો થઈ જાય પેલા શેષભાઈ